નશાનો કારોબાર કરનાર સામે સુરતની એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। છેલ્લા 19 વર્ષથી નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત ડ્રગ માફિયાને સુરત એસઓજી પોલીસની ટીમે મિશન કાશ્મીર ઓપરેશન અંતર્ગત આતંકવાદના ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના અંતરિયાળ ખીણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। પકડાયેલો આરોપી ભારતભરમાં ચરસની સપ્લાય કરતો હતો। સુરત પોલીસને આરોપી અનંતનાગમાં હોવાની માહિતી મળ્યા બાદ સુરત એસઓજી પોલીસે આરોપીને પકડવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અનંતનાગ અને લોકલ બાતમીદારની મદદથી આરોપીને દિનચર્યા વિશે માહિતી મેળવી હતી। આરોપીને વહેલી સવારે 5 વાગે તેના ઘરમાંથી જ ઝડપી પડાયો છે। ત્યારબાદ તેને સુરત મોકલાવવામાં આવ્યો હતો। सूरत एसओजी ने एक इन्फॉर्मेशन मिली थी कि 2006 मैदरपुरानो एक गुनो है जे 10.25 लाख चरस में वॉन्टेड आरोपी तुलकान गाम अनंतनाग डिस्ट्रिक्ट में रहतो हतो ने अमने ख्याल हतो कि ते त्यां रहे छे। 19 वर्षथी आपणा गुनामां सूरतना वॉन्टेड है। त्यां एसओजीनी टीम गई, त्यां एनी डेली एक्टिविटीज पर क्लोज वॉच राखी अने त्यारबाद अमने एवुं जणाव्युं कि त्यां लोकल टीमनी पण मदद लेवी जरूरी है। तो लोकल एसओजीनी मदद लई अने शॉर्ट वेपन साथे वहेली सवारे आ निसार अहमद दार जे छे एने एना गामथी एना घरेथी झड़पी लीधेलो। तो 19 वर्षथी वॉन्टेड जे आरोपी छे एनी अमारी डीजी साहेबनी अने सीपी साहेबनी ड्राइव पण चाले छे। एना अंतर्गत आरोपीने झड़पी पाडेलो छे।